નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। વડોદરા શહેરમાં ગાયત્રી પરિવાર દ્વારા 80મો સ્વાતંત્ર્ય પર્વોત્સવ અને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ગાયત્રી પરિવાર શાખા નિઝામપુરા, ટીપી, તેર, છાણી, સમા તથા સમગ્ર વડોદરા શહેરના ગાયત્રી પરિવારજનોના સહયોગ અને સક્રિય ભાગીદારીથી ન્યૂ સમા રોડ સ્થિત વિચાર ક્રાંતિ સર્કલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પ્રમુખ અતિથિ વિશેષ તરીકે સેવાનિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ શ્રી અમૃતલાલજી મકવાણાએ રાષ્ટ્રીય તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। દેવભૂમિ દ્વારકાના વતની શ્રી મકવાણાજીએ વર્ષ 2011માં લેફ્ટનન્ટ કર્નલ તરીકે બઢતી મેળવી હતી અને વર્ષ 2013માં લશ્કરમાંથી નિવૃત્ત થયા હતા। તેઓ સ્મોલ આર્મ્સ એક્સપર્ટ તરીકે વિશેષ તાલીમ ધરાવે છે તથા રશિયામાં પણ તાલીમ મેળવી ચૂક્યા છે। સેવાનિવૃત્તિ બાદ પણ શ્રી મકવાણા સક્રિય રીતે રાષ્ટ્ર સેવામાં જોડાયેલા છે અને હાલમાં અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે। તેમના સઘન અને સક્રિય પ્રયાસોથી શહીદ સૈનિકોના પરિવારોને સરકાર તરફથી મળતી સહાયમાં નોંધપાત્ર વધારો થઈ ₹1 લાખથી વધારી ₹1 કરોડ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। શ્રી અમૃતલાલજી મકવાણાએ બાળપણથી જ ગાયત્રી પરિવાર સાથેનો પોતાનો સંબંધ યાદ કરતા ગાયત્રી પરિવારના અધ્યસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના શાંતિકુંજ હરિદ્વાર ખાતે રૂબરૂ દર્શન કર્યાનો પ્રસંગ પણ વર્ણવ્યો હતો। તેમણે ભારતીય સેનામાં વિવિધ ક્ષેત્રોમાં સંભાળેલી જવાબદારીઓ અને અનુભવો અંગે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી આપી હતી। આ સ્વાતંત્ર્ય પર્વોત્સવમાં સમગ્ર વડોદરા શહેરના ગાયત્રી પરિવારના પરિજનો, ભાઈઓ બહેનો, યુવાનો તથા બાળ સંસ્કાર શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાળકો દ્વારા ભારત માતા, ઝાંસીની રાણી, માતા લક્ષ્મીબાઈ, વીર ભગતસિંહ સહિતના મહાન રાષ્ટ્રનાયકોની વેશભૂષા ધારણ કરી દેશભક્તિની ભાવનાને જીવંત કરવામાં આવી હતી। કાર્યક્રમ બાદ વિચાર ક્રાંતિ સર્કલથી અભિલાષા 4 રસ્તા સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારજનો જોડાયા હતા। સમગ્ર વાતાવરણ ભારત માતાની જય અને વંદે માતરમના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। તિરંગા યાત્રાનું અભિલાષા 4 રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી મહાવીરભાઈ રાજપુરોહિત, વોર્ડ નંબર 2ના પૂર્વ કાઉન્સિલર તથા CEO ખેતેશ્વર ગ્રુપ વડોદરા દ્વારા તિરંગા યાત્રા પર પુષ્પવર્ષા કરી યાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વડોદરા ઉપઝોન યુવા સંવાહક શ્રી જીગરભાઈ ઠક્કરજીએ સંભાળ્યું હતું। અંતે જન્મ શતાબ્દી 2026 અનુયાદ સમિતિના શ્રી અનિલભાઈ રાવલે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારના સંદેશ સાથે યોજાયેલ આ ભવ્ય સ્વાતંત્ર્ય પર્વોત્સવ અને તિરંગા યાત્રાને વડોદરા શહેરમાં રાષ્ટ્રભાવનાનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર। 13,145 જેટલા જવાનો આ દેશની આન બાન શાન અને તિરંગાની ખાતર પોતાની જાનની બલિદાની આપી, સર્વોચ્ચ બલિદાન આપ્યું હોય તો એવા આજે આ વીર સૈનિકોને યાદ કરવાનો દિવસ છે। એવા વીર નારીઓને યાદ કરવાનો દિવસ છે, વીર માતાઓને યાદ કરવાનો દિવસ છે, જેથી કરીને માત્ર 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીના રોજ ધ્વજારોહણ કે પછી આપણે અનફર્લિંગ સેરેમની કરી અને આપણું કાર્ય પૂરું કરી લઈએ। જો આજના દિવસે મારે દરેક નાગરિકની જે શું ફરજમાં આવે છે કે મારા દેશને મારે મજબૂત બનાવવો છે, મેં બદલુંગા તો યુગ को बदल सकता हूं। तो એ પ્રમાણે એક દેશના સારા નાગરિક તરીકે મારે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ, ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ, સમયસર મારે મ્યુનિસિપાલિટીના કર ચૂકવવા જોઈએ અને ભ્રષ્ટાચારની સામે હું આંદોલન ચલાવીશ, ભ્રષ્ટાચારની સામે ખડે પગે ઉભો રહીશ। આવા કર્તવ્ય કર્મો આજના પ્રત્યેક નાગરિકોએ કરવા જોઈએ, જેથી કરીને આ દેશની આ રાષ્ટ્રને આપણે જો મજબૂત બનાવવું હશે, રાષ્ટ્રનું એક નિર્માણ કરવું હશે
તો દરેકે દરેક નાગરિકની પરમ કર્તવ્યમાં આવે છે અને દરેક નાગરિકોને આ ફરજોનું પાલન કરવું જોઈએ. અને અહીંયા ઉભેલા જે વરિષ્ઠ નાગરિકો છે, માતાઓ છે, બહેનો છે, એ લોકોને મારો હાથ જોડીને નિવેદન છે, વિનંતી છે કે આ દેશને જો ચલાવવો હશે, જે પ્રમાણે બીજા દેશો, દુનિયાના દેશોનો 30 દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો, આજે ઇઝરાયલમાં જાઓ, એક નાની એમ કહી શકાય કે દરેકે દરેક ઘરમાંથી, એમાં પુરુષ હોય કે સ્ત્રી હોય, બંનેને ફરજિયાત આર્મી સર્વિસ છે. ચાઇનાની અંદર ફરજિયાત આર્મી સર્વિસ છે, અમેરિકામાં ફરજિયાત આર્મી સર્વિસ છે. તો તમને એવું નથી લાગતું કે આપણા બાળકોને આપણે પ્રેરિત કરવા જોઈએ માત્ર એન્જિનિયર, ડોક્ટર, વકીલ કે ઉદ્યમી બનાવો? એના કરતા આ દેશ સેવા માટે જો તમે તમારા બાળકોને પ્રેરિત કરશો તો આ રાષ્ટ્રનું આપણે જે નિર્માણ કરવાનું છે અને જે રીતે નિર્માણ કરવાનું છે તે રીતે સારામાં સારી રીતે આપણે એનું નિર્માણ કરી શકીશું. તો આજનો દિવસ ખરેખર મહાન દિવસ છે આ બધા વીર સૈનિકોને. અને બીજી મારી નમ્ર વિનંતી છે કે જે લોકો સેવારત છે, આર્મીની અંદર અત્યારે એક્ટિવ સર્વિસમાં છે, અને આ દેશની સીમાડાઓ એટલે કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર આપણે ગણીએ તો 3,323 કિલોમીટર છે, જે 4 રાજ્યોમાંથી પસાર થાય છે. એ 4 રાજ્યો સર્વપ્રથમ જમ્મુ એન્ડ કાશ્મીર, જ્યાં 704 કિલોમીટર આપણી બોર્ડર લાઇન છે, જ્યાં આપણી આર્મી ડિપ્લોયમેન્ટ. પછી પંજાબમાં આવો 553 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સીમા છે, જે બોર્ડર સિક્યુરિટી જો ફોર્સ છે એ એની સુરક્ષા કરે છે. ત્યાર પછી રાજસ્થાનમાં 1,070 કિલોમીટર જેટલી આ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, જેની સુરક્ષા બોર્ડર સિક્યુરિટી ફોર્સ કરી રહી છે. અને ત્યારબાદ ગુજરાતમાં 960 કિલોમીટર ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ છે, જેની સુરક્ષા બોર્ડર સિક્યુરિટી ફોર્સ કરી રહી છે. અને સાથે સાથે આજે સર ક્રિકનો જે વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે, આ ક્રિક સિંધ, બલુચિસ્તાન અને કચ્છના રણની વચ્ચે આવેલો છે, અને આ વિવાદ 1914થી ચાલ્યો આવે છે. મુદ્દો એ છે કે આપણે અત્યાર સુધી આપણા સમુદ્રની જે સીમાઓ છે એ સીમાઓની અકારણી નથી કરી શક્યા કે આપણી સરહદ ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે. પાકિસ્તાન સાથે જે દરિયાઈ સીમા સાથે જોડાયેલા છે આપણે, તો એ હજી સુધી નક્કી નથી થયું. બંને વચ્ચે વિવાદ છે. પાકિસ્તાન એમ કે પૂર્વમાંથી તમે ગણતરી કરો, ભારતનું કેવું છે કે મધ્યમાંથી ગણતરી કરો. તો આવનારા સમયમાં આ વિવાદ પણ ઉકલી જશે એવી મારી આશા છે. એની સાથે સાથે ચાઇના સાથે લગભગ આપણે 3400 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવીએ છીએ. તો આપણી જે સેનાઓ છે એમાં આઈટીબીપી હોય, બોર્ડર સિક્યુરિટી ફોર્સ હોય, કે પછી મ્યાનમાર બોર્ડર ઉપર આસામ રાઇફલ જેની સુરક્ષા કરતી હોય, કે પછી નેપાલ અને ભૂટાન બોર્ડરની સશસ્ત્ર સૈન્ય બળ એની સેવા કરતી, એસએસબી કરતી હોય. તો આવા જે ગ્રુપો છે આ દેશની આન બાન અને શાનને ટકાવી રાખવા માટે જે કાર્ય કરી રહ્યા છે. આપણા એનસીસીના જવાનો કોલેજની અંદર આ દેશનું રાષ્ટ્ર નિર્માણ કરવા માટે કાર્ય કરી રહ્યા છે. તો ખરેખર મને બહુ મોટા ગર્વની લાગણી કહેવાય કે આજના દિવસે મને જાદવભાઈ દવે જે અહીંયા આપની સામે એક બોલવાની તક આપી. હું તો એટલું ગાયત્રી પરિવાર છે જાણતો નથી, છતાં પણ મને જે તક મળી અને આપ લોકો સમક્ષ જે કંઈ બોલવાનો મોકો મળ્યો, તો એ બદલ ફરી વખત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારને, દરેકે દરેક તમામ સભ્યોને હું વંદન કરું છું, હું આભાર પ્રકટ કરું છું. અને મારી વાત પૂરી કરતા પહેલા આપણે ભારત માતાની જય બોલાવીશું અને પછી મારી વાત હું પૂરી કરીશ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે 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 વંદે